हेलो फ्रेंड्स, યુનિટ 5ના રીડ 1ની બીજી આઈએમપી શોર્ટ નોટ છે ધ ડ્રાઈવર એન્ડ્સ. બરાબર. નીચે 5 પ્રશ્નો આપેલા છે ડ્રાઈવર એન્ડ્સ વિશે જાણવા માટે. સૌથી પહેલો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ડિફરન્ટ ટાઈપ. શોર્ટ નોટનું નામ તમે જોઈ લીધું, ધ ડ્રાઈવર એન્ડ્સ એટલે આફ્રિકાની ડ્રાઈવર કીડીઓ. પહેલો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ડ્સ. અલગ અલગ પ્રકારની કીડીઓનું વર્ણન કરો. વિચ એન્ડ્સ આર કોલ્ડ ધ ડ્રાઈવર એન્ડ્સ. બીજો પ્રશ્ન છે કે કઈ કીડીઓને ડ્રાઈવર એન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે વિચ એન્ડ્સ આર ફેરોસિયસ એન્ડ્સ. કઈ કીડીઓ સૌથી ભયાનક, સૌથી ગુસ્સાવાળી, ખતરનાક કીડીઓ છે. ચોથો પ્રશ્ન છે વાય આર ધે કોલ્ડ સચ એન્ડ્સ. એમને આ પ્રકારની કીડીઓ તરીકે કેમ ઓળખવામાં આવે છે, ખતરનાક ભયાનક કીડીઓ તરીકે કેમ ઓળખવામાં આવે છે. અને પાંચમો પ્રશ્ન છે વાય આર ઓલ અફ્રેડ ઓફ ધીઝ એન્ડ્સ. શા માટે બધા લોકો આ કીડીઓથી ગભરાઈને રહે છે. બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન ડિસ્ક્રાઇબ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ડ્સ. અલગ અલગ પ્રકારની કીડીઓ વિશે જોઈએ. તો આન્સર લખવાની શરૂઆત કરીએ. શોર્ટ નોટ પર ધ્યાન આપજો. ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ ઇઝ ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. દુનિયાની સૌથી ગુસ્સાવાળી, સૌથી ખતરનાક, એકદમ હિંસક કહેવાય, ફેરોશિયસ એટલે એકદમ હિંસક જે કીડીઓ છે એ આફ્રિકામાં જોવા મળતી ડ્રાઈવર એન્ડ્સ છે. દે હેવ નો ફિક્સ્ડ એન્ડ્સ. તેઓને કોઈ, આ બીજા પ્રશ્નનો જવાબ પણ અંદર જ આવી જાય છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ બટ આર ઓલવેઝ ઇન મૂવ. હવે સૌથી પહેલાં એને ડ્રાઈવર એન્ડ કેમ કહેવામાં આવે છે, બીજા પ્રશ્નનો જે જવાબ છે કે એમને ડ્રાઈવર એન્ડ શા માટે કહેવામાં આવે છે. તો આ કીડીઓને કોઈ ચોક્કસ ઘરમાં રહેતી નથી. એનો કોઈ ચોક્કસ દર નથી હોતો જમીનમાં. બાકીની કીડીઓ ચોક્કસ જગ્યાએ રહેતી હોય દર બનાવીને, જ્યારે આ કીડીઓ કોઈ ચોક્કસ એક જગ્યાએ રહેતી નથી, પણ એની જગ્યાએ હંમેશા ચાલતી રહે છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. આ ઉપરાંત આ કીડીની ખાસિયત એવી છે કે આ ડ્રાઈવર એન્ડ જે છે આફ્રિકાની એ સંપૂર્ણપણે અંધ હોય છે, સંપૂર્ણપણે આંધળી હોય છે. બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. પણ આ કીડીઓ હંમેશા લાંબી કતારોમાં, લાંબી લાઈનોમાં એકબીજાની પાછળ ચાલ્યા જ કરતી હોય છે. ક્યાં જવાનું ખબર નહીં. આગળની કીડી જે દિશામાં જતી હોય, પાછળની કીડી પેલું ઘેટાનું ટોળું જે પ્રમાણે નીકળ્યું હોય, બરાબર, અથવા ગાયોનું ગણ જે પ્રમાણે ચાલતું હોય, એમાં કીડીઓ પણ અથડાતી કૂટાતી બહુ મોટા સમૂહની અંદર આ કીડીઓ એકબીજાની પાછળ ચાલ્યા જ કરે છે. દે આર વેરી સ્ટ્રોંગ. આ કીડીઓ ખૂબ જ તાકતવર હોય છે, ખૂબ જ મજબૂત હોય છે. એન્ડ દે ડેવોર એની એનિમલ ધેટ કમ ઇન ધેર વે. અને આ કીડીઓ એવી છે કે એમના માર્ગમાં જે કંઈ પણ આવે, બરાબર, કોઈ પણ પ્રાણી આવે, બરાબર, અને એના રસ્તામાં આવી જાય, આ કીડીઓના રસ્તામાં, તો આ કીડીઓ શું કરે, એ પ્રાણીને ખાઈ જાય છે. બરાબર. એટલા બધા મોટા સમૂહમાં આ કીડીઓ હોય છે કે પૂર્ણપણે એ પ્રાણીને ઘેરી વળે અને એને ડંખ મારવાના શરૂ કરી દે. એના ડંખ પણ એટલા ખતરનાક હોય છે કે એ પ્રાણીનું માંસને કોતરવાનું શરૂ કરી દે, કોતરીને ખાવા માંડે અને પૂર્ણપણે એ પ્રાણીને મારી નાખે અને ખાઈ જાય. Even large animals like tigers and elephants live in a fear of them. કેટલાક મોટા વિશાળ પ્રાણીઓ જેમ કે વાઘ અને હાથી જેવા મોટા વિકરાળ પ્રાણીઓ આફ્રિકાના જંગલમાં, તેઓ પણ આ કીડીઓથી ગભરાઈને રહે છે. આપણે આજે ચોથો પ્રશ્ન છે ને એને ભણીએ છીએ કે શા માટે એને ફેરોસિયસ કહેવામાં આવે છે. બરાબર. તો મોટા પ્રાણીઓ પણ એનાથી ગભરાઈને રહે છે. ઇફ અ પાયથન, એક ઉદાહરણ આપેલું છે. ઇફ અ પાયથન વિચ ઇઝ અનેબલ ટુ મૂવ આફ્ટર હિઝ ડિનર કમ્સ ઇન ધેર વે. ઘણીવાર એવું પણ જંગલમાં જોવા મળે છે કે કોઈ મોટો અજગર, એણે કોઈ મોટો શિકાર કરી લીધો હોય, ખાઈ ગયો હોય. હવે અજગર પોતાના શિકારને ગળી જાય અને ખાધા પછી
એક જગ્યાએથી હલનચલન નહીં કરે જ્યાં સુધી એને ખોરાક પચી ન જાય ત્યાં સુધી એ હલે નહીં પોતાની જગ્યા પરથી. તો આવો કોઈ અજગર રસ્તામાં પડેલો હોય જંગલમાં અને આ કીડીઓ એ જ રસ્તેથી પસાર થતી હોય, એમના માર્ગમાં અજગર આવી જાય તો શું થાય? તો ધીસ ક્રીચર્સ eat both the python and the animal in its stomach. તો આ પ્રાણીઓ એટલે કે આ કીડીઓ શું કરે? પેલા અજગરને તો ખાઈ જ જાય, પણ એની સાથે એના પેટમાં જે પ્રાણી એને ખાધું છે, કોઈ બી નાનું મોટું જે પ્રાણી એને ખાધું છે, જેને પચાવવા માટે અજગર પડી રહ્યો હતો, તો અજગરને બી ખાઈ જાય અને એની સાથે એના પેટમાં જે પ્રાણી હોય એને પણ સાફ કરી જાય છે, એને પણ ખાઈ જાય છે. હવે કેમ લોકો એનાથી ગભરાઈને, પાંચમા પ્રશ્નનો જવાબ, શા માટે લોકો એનાથી ગભરાઈને રહે છે? બરાબર. તો સમ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ ધ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ who have been eaten by these tiny creatures. આફ્રિકાના જંગલની અંદર જે આદિવાસી ગામડાઓ છે, એ ગામના લોકો, એ આદિવાસીઓ એવી પણ વાર્તાઓ કહે છે કે આ કીડીઓ દ્વારા કેટલાક ગામડાઓની અંદર કેટલાક બાળકોને પણ આ કીડીઓ, આ નાના નાના જીવ, જોવા જાય તો કીડી એ ખૂબ નાનું જીવ છે, પણ આ બહુ મોટા સમૂહમાં આ કીડીઓ ફરતી હોય તો ઘણીવાર એવા કિસ્સા બનેલા છે કે નાનું બાળક, બરાબર, જે જાતે હલનચલન કરી, જાતે કશે દોડી શકતું નથી, એવા નાના બાળકો, ઘોડિયામાં ઊંઘતા એવા બાળકો, એને નીચે જમીન પર સુવડાવી દીધું અને આ કીડીઓ જો એ માર્ગમાં આવી જાય તો એ બાળકને પણ ખાઈ ગઈ છે. આવા કિસ્સાઓ પણ આફ્રિકાના જંગલોમાં બનેલા છે. એન્ડ ધીસ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ. અને લેખક એવું કહે છે કે આ વાર્તાઓ સાચી પણ છે. બરાબર, ત્યાંના લોકોને એવું કહ્યું છે કે આ એકદમ સાચી ઘટનાઓ છે કે ખરેખર આ કીડીઓ બાળકોને પણ ખાઈ ગઈ છે, એમના રસ્તામાં આવી જાય. વેન ધ ડ્રાઈવર એન્ડ્સ એન્ટર ઇન ટુ ધેર હાઉસ. હવે જ્યારે આ ગામના લોકો એવું કહે છે કે જ્યારે આ ડ્રાઈવર એન્ડ્સ એમના ઘરોમાં, એમના ઝૂંપડાઓની અંદર જ્યારે પ્રવેશે છે, ધ પીપલ લિવિંગ ઇન ઇટ ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ and stay there until the ants have passed. તો લોકો શું કરે છે? લોકો પોતાના ઝૂંપડા, પોતાના ઘર છોડીને ભાગી જાય અને જંગલમાં જઈને રહે છે. ક્યાં સુધી? તો જ્યાં સુધી આ કીડીઓ એમના ઘરોમાંથી બહાર ન નીકળી જાય, એમના ઝૂંપડાઓમાંથી બહાર ન નીકળી જાય, ત્યાં સુધી લોકો ગભરાઈને પોતાના ઝૂંપડાની બહાર રહે છે. કારણ એમને એવો અનુભવ છે કે આ કીડીઓ એમના માર્ગમાં જે કંઈ આવે એ બધું જ ખાઈ જાય, મારી નાખે, પૂરું કરી નાખે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા ફરે છે, they find that every insect and spider in the house has been cleared away. તો એમને શું જોવા મળે છે? તો કે એમના ઘરોની અંદર જે કંઈ કરોળિયા કે એવા જે નાના મોટા કીટક હોય એ બધા જ કીટકો આ કીડીઓ ખાઈને સાફ કરી નાખેલું. એટલે આખું ઘર એકદમ ચોખ્ખું થઈ ગયું. અંદર કોઈ કીટક, જીવડા, કરોળિયા આવું કંઈ જોવા નહીં મળે. બરાબર, એકદમ સાફ કરી નાખે. તો છેલ્લે ઉદ્ગાર કરેલ છે લેખકે, હાઉ ડેન્જરસ એન્ટ્સ. ખરેખર આ કીડીઓ કેટલી ખતરનાક કીડીઓ છે. તો આ થઈ ગઈ મિત્રો ડ્રાઈવર એન્ટ્સની શોર્ટ નોટ. આ લેસનમાંથી આ બે મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે જે ખાસ તમારે મોડે કરી દેવાની છે. બંને શોર્ટ નોટના વિડીયો હું તમને સેન્ડ કરીશ ને એની સાથે બંને શોર્ટ નોટનો આ પિક પણ તમને સેન્ડ કરીશ ભાષાંતર સહિત. બરાબર, જેને હોમવર્ક તરીકે તમારે તમારી નોટમાં બંને શોર્ટ નોટ યુનિટ 5ની હેડિંગ મારીને બંને શોર્ટ નોટ લખી દેવાની છે. બરાબર, ભાષાંતર લખવાની જરૂર નથી. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ, બાય.